જી સર, આજે જે પદવી સમારોહ યોજાય એ બાબતે આપનું શું કહેવું છે? મહર્ષિ વેદ વ્યાસ એકેડમી દ્વારા આજે જે વિદ્યાર્થીઓ જ્યોતિષશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, કર્મકાંડ હોય, ભવિષ્યશાસ્ત્ર હોય, એની જે એ લોકોએ અભ્યાસ કર્યો અને અભ્યાસ બાદ એ લોકોએ જે એક્ઝામ આપી એ એક્ઝામમાં સારા પરિણામે એ લોકો જે પાસ થયા એમને આજે સન્માનપત્ર હોય, ગોલ્ડ મેડલ હોય કે એમને સન્માન કરવામાં આવ્યું છે. મને જ્યારે જિગ્નેશભાઈ મહારાજ દ્વારા આ પ્રોગ્રામ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું અને એ પણ જાગનાથ મહાદેવની અંદર કે જ્યાં આપણા સ્વર્ગીય યોગેશ કાકાએ આટલું સરસ જાગનાથ મંદિર ડેવલપ કરેલું છે, એમના સાનિધ્યની અંદર જ્યારે મને આ આમંત્રણ આપવામાં આવ્યું કે આપણા જે ભૂદેવો છે એમને સન્માન કરવાનું છે, તો હું એમને સન્માન કરવા માટે નહોતો આવ્યો, પણ ભૂદેવના આશીર્વાદ, આટલા બધા ભૂદેવો જ્યારે ભેગા થતા હોય અને એમના આશીર્વાદ મને મળતા હોય તો મેં એટલા માટે તરત જ જિગ્નેશભાઈને કીધું હું આ પ્રોગ્રામમાં ચોક્કસ આવીશ અને જે વિદ્યા આ ભૂદેવોએ જે વિદ્યા ધારણ કરી છે એ વિદ્યા લોકો સુધી લોક ઉપયોગી થાય એવી આજે જાગનાથ મહાદેવ ભોલેનાથને પ્રાર્થના. જી સાહેબ, જે શ્રી રામકૃષ્ણ ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન જે આપણે સાદાથી ચલો છો, કેટલા સમયથી ચલો છો અને આજે જે લોકોને પદવી સહાર આપે છે કેટલા સ્ટુડન્ટોને આપવામાં આવ્યા છે? આજે 15 થી 20 વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયોની પરીક્ષા આપી, જેમ કે જ્યોતિષ વિષયમાં જ્યોતિષ વિશારદ, પુરોહિત વિશારદ એટલે કે કર્મકાંડ ક્ષેત્રમાં, વાસ્તુશાસ્ત્રમાં અને ટેમ્પલ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. બધા વિદ્યાર્થીઓએ સારા એવા માર્ક સાથે પાસ થયા. જે મૂળ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો આ જે મુખ્ય પાયો છે ને આ પ્રયાસ હું ઘણા સમયથી કરતો આવ્યો છું અને એ પ્રયાસને અનુરૂપ આજે વિદ્યાર્થીઓએ સારા માર્ક સાથે પાસ થયા તે બદલ તેમને ટ્રોફી, શિલ્ડ, પ્રમાણપત્ર, સન્માનપત્ર અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓ ભવિષ્ય, આવનારું આપણું ભવિષ્ય દરેકનું ઉજ્જવળ બનાવે. આ વિદ્યાર્થીઓ ખૂબ જ આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ ક્ષેત્રે સારી એવી ખ્યાતિ નામના પ્રાપ્ત કરે તે હેતુથી આ ભગીરથ કાર્યમાં તે વિદ્યાર્થીઓ અને અમે બધા એના સાથ સહકારથી વિદ્યાર્થીઓ ઘણા એવા સારા માર્ગે પાસ થયા. તે બદલ હું આપણા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન, મહર્ષિ વેદ વ્યાસ એકેડેમીના સ્થાપક એવા ભરતભાઈ સાહેબ અને આપણા પૂર્વ મેયર શ્રી નીરજભાઈ પટેલ સાહેબ તેમજ સુમિત્રાબેન ઠક્કર જે MS યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે તથા કૌશિકાબેન પટેલ તથા શ્રી અત્રીભાઈ, જગદીશભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય તુ સંસ્કૃતમ, જય હિન્દ, ભારત માતા કી જય, વંદે. આજે જે પદવી સમારોહ યોજાયો અને જે લોકોને સન્માન કરવામાં અને જેને પદવી મળી છે એ બાબતે તમે શું આશીર્વાદ વચન આપવામાં આવે છે? ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદ વ્યાસ અકાદમી આયોજિત દર વર્ષે જે એક્ઝામ લેવાય છે એમાં સાદરાનું સેન્ટર શ્રી રામકૃપા એસ્ટ્રો એકેડમી, સાદરાના જેટલા બી વિદ્યાર્થીઓ હતા એમનું આજે શ્રી રામકૃપા એસ્ટ્રો એકેડમી સાદરાના સાનિધ્યમાં એમનું સ્પેશિયલ સન્માન રાખવામાં આવેલું. એમાં જે લોકો સૌથી વધારે માર્ક લાવ્યા એમને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એ રીતે જે ફર્સ્ટ નંબર આવ્યા એમને ગોલ્ડ મેડલથી આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા. આ જે કાર્ય છે એ એક ઉત્સાહ પ્રેરવાનું કાર્ય છે કે જે લોકોએ પ્રથમ એક્ઝામ આપી છે એને એમ થાય કે અહીંયા મારો અલ્પ વિરામ છે, હજી અહીંયા પૂર્ણ વિરામ નથી, હજી મારે સારો અભ્યાસ કરી અને આગળની પરીક્ષાઓ પ્રાપ્ત કરવી અને એની સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય એવો આજનો આ સુંદર પ્રોગ્રામ જિગ્નેશભાઈ પંડ્યા જે શ્રી રામકૃપા એસ્ટ્રો એકેડમી ચલાવે છે સાદરાની અંદર અને ત્યાં મહર્ષિ વેદ વ્યાસ એકેડમી અને ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનનું કેન્દ્ર પણ છે અને જિગ્નેશભાઈ પોતે કેન્દ્ર અધ્યક્ષ છે. એમણે આ ઉમદા કાર્ય બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય શ્રી કૃષ્ણ.